દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, જમ્યા પછી 3 ક્રિયાઓ ભૂલથી નહીં કરવી, બરોબર ગોઠે બોધી લેજો. નંબર 1, જમ્યા પછી ક્યારેય નાહવું નહીં. જમ્યા પહેલાં નાહવું હોય તો નહીં લેવાનું, પણ જમ્યા પછી તૈયારીમાં ક્યારેય નહીં નાહવું. જમ્યા પછી 2 કલાક જ નવાય. જમ્યા પછી નાહવાની ટેવ હોય તો છોડી દેજો, લાંબા ગાળે ડાયજેશન સિસ્ટમને અસર કરશે. કેમ? જમ્યા પછી જ્યારે આપણે નહીએ છીએ ત્યારે આપણી બોડીમાં બ્લડ સર્ક્યુલેશન ફાસ્ટ થાય છે, જ્યારે ખરેખર જમ્યા પછી આપણી ડાયજેશન સિસ્ટમને વધારે લોહીની જરૂર પડે છે. ઓજરી છે, આંતરડા છે, લીવર, એને વધારે લોહીની જરૂર પડે છે. 2 થી 3 લીટર વધારે લોહીની જરૂર પડે છે. એટલે જ આયુર્વેદની અંદર કહ્યું છે કે જમ્યા પછી તૈયારીમાં ડાબા પડખે સૂવું, એને વામ કુક્ષી કહ્યું. ડાબા પડખે સૂવાથી લોહીનો જે પ્રવાહ છે એ અહીંયા પેટમાં વધારે લોહી આવે છે અને એ લોહીને લીધે ડાયજેશન સિસ્ટમ આપણી પાવરફુલ બને છે, ખોરાક જલ્દી પચી જાય છે. યોગમાં જમ્યા પછી વજ્રાસનમાં બેસવાનું કહ્યું છે. વજ્રાસનમાં બેસવાથી કમરથી નીચેનું બ્લડ સર્ક્યુલેશન ઓછું થઈ જાય છે અને એ લોહી ડાયજેશન સિસ્ટમમાં કામ લાગે છે. મિત્રો, એટલે જમ્યા પછી નાહવાનું ટાળવું જોઈએ. ટેવ હોય તો એને છોડી દેજો, બાકી પાછલી જિંદગીમાં તકલીફ થશે. નંબર 2, જમ્યા પછી ક્યારેય ઊંઘી જવું નહીં. ઘણાને એવી ટેવ હોય, જમ્યા એટલે ખાટલો, જમ્યા એટલે ખાટલો, બસ ખાધા પછી સહેજે બેઠું ના રહેવાય. લોબાત થઈ જાય, લ્યો જઈ હોય, ખાટલો હોય, પથારી હોય, એમાં જમ્યા એટલે તરત જ આમ પેટ પર હાથ ફેરવતા ફેરવતા લોબા થઈ જાય. ખરેખર મિત્રો એ ખોટું છે. જમ્યા પછી ક્યારેય ઊંઘી જવું નહીં. હા, વામકુક્ષી કરીને આડા પડો, પણ ઘસઘસાટ નસકોરો બોલાવતા ઊંઘી જશો તો શું થશે કે આપણી જે બોડી છે ને સ્લીપિંગ મોડમાં જતી રહેશે. કારણ કે ડાયજેશન માટે આંતરડા એ બીજું મગજ છે. આ ખોરાક પચાવવા માટે આપણું મગજ જાગૃત જોઈએ. જ્યારે આપણે ઊંઘી જઈએ છીએ ત્યારે મગજ જે છે, માઇન્ડ જે છે, એ સુસુપ્ત અવસ્થામાં જતું રહે છે. અને એટલા માટે તરત જમીને આપણે ઊંઘી જઈએ એટલે ડાયજેશન સિસ્ટમ પણ એ સુસુપ્ત અવસ્થામાં જતી રહે, ડાયજેશન સિસ્ટમ સ્લીપિંગ મોડમાં જતી રહે અને પોતાની જે ખોરાક પચાવવાની પ્રક્રિયા છે ધીમી પડી જાય છે અને ખોરાક જે 2.5-3 કલાકમાં પચવો જોઈએ પચતો નથી. એમાંથી ગેસ બને છે, એસિડિટી થાય છે. આ બધા ઇનડાયજેશનના પ્રોબ્લેમ થાય. અને મિત્રો, ખરેખર તમે ખાઈ તૈયારી ઊંઘી જજો, કારણ કે મારો તો અનુભવ છે યાર. બપોરે અમે નોકરીવાળા નથી ઊંઘતા, પણ ક્યારેય કોઈ રજાના દિવસે જો જમીને ઊંઘી જઈએ તો સાહેબ જ્યારે ઉઠીએ 2-3 કલાકે ત્યારે પેટ આમ ભારે જ લાગે આપણને, ખોરાક ડાયજેસ્ટ ના થયો હોય. એટલે જ્યારે પણ ઊંઘી જવું હોય ને ત્યારે સામાન્ય હળવો નાસ્તો કરીને જ ઊંઘી જવાય કે જે અડધા કલાકમાં ખોરાક પચી જાય. હેવી ખોરાક લઈ અને પછી તમારે આમ ઘણા ટેવ હોય તરત જ ખાધું ખાટલો એ ટેવ છોડ દેજો, બાકી એ તકલીફ કરશે. પાછલી જિંદગીમાં ઘડપણમાં ડાયજેશન સિસ્ટમ નબળી પડી જશે. અને નંબર 3, કે જમ્યા પછી ક્યારેય તૈયારીમાં ચા, કોફી કે તમાકુનું સેવન ક્યારેય ના કરશો મિત્રો. કારણ કે ચામાં જે ટેનિન એસિડ છે અને કોફીમાં જે કેફીન છે એ જ્યારે જમ્યા પછી આપણે લઈએ છીએ ત્યારે અંદર હોજરીમાં એસિડિક લેવલ વધારે છે, જે ખરેખર એસિડ ન્યુટ્રીલાઇઝ થવો જોઈએ. એના બદલે એ એસિડને વધારે એ કરે છે, એને ઉગ્ર સ્વરૂપ આપે છે. અને બીજું કે સૂક્ષ્મ તત્વો, વિટામિન, મિનરલ્સ, ફોલિક એસિડ છે, આયરન છે, એટલે લોહ તત્વ, આ સૂક્ષ્મ તત્વોને હોજરીમાં એબ્ઝોર્બ થતાં રોકે છે, પૂરેપૂરા એબ્ઝોર્બ થતા નથી. એટલે આપણને કેલ્શિયમની ખામી, બી કોમ્પ્લેક્સની ખામી, B12ની ખામી, આ બધી જ ખામી, ડેફિશિયન્સી આપણને પાછલી જિંદગીમાં જોવા મળે છે મિત્રો. એટલે જમ્યા પછી ચા, કોફી ક્યારેય નહીં પીવી તરત જ. ઘણાને જમ્યા પછી ઉઠીને 1 કપ ચા પી જાય, ક્યારેય નહીં પીવો. પીવી હોય તો 2.5-3 કલાક પછી તમે ચા કે કોફી જે પીતા હોય એ પીવો, પણ તૈયારીમાં ચા, કોફી ક્યારેય નહીં પીવાની.
તમાકુ પણ ક્યારેય તૈયારીમાં નહીં ખાવી. જમ્યા પછી તરત જો તમાકુ ખાશો તો એનું જે નિકોટિન છે એ નિકોટિન ભયંકર ખોરાકની અંદર સાહેબે ભળી જશે અને એ ખોરાકમાં એબ્ઝોર્બ થઈ નિકોટિન નામનું ઝેર બધી નસોમાં લોહીમાં ફરતું થઈ જશે, જે લાંબા ગાળે મિત્રો કેન્સરનું કારક બને છે. માટે મહેરબાની કરી અને ચા, બીડી, તમાકુ, કોફી એ બંધ કરી દેજો. તો આ 3 બાબતો જે છે એ મિત્રો જમ્યા પછી ક્યારેય નહીં કરવાની. ઘણા જમ્યા પછી 2-4 કિલોમીટર ચાલવાની ટેવ હોય છે, એ પણ ખોટું છે. તમારે 500 ડગલા ચાલવા એવું આયુર્વેદ કહે છે. જમ્યા પછી 500 ડગલા ચાલો, જેથી ખોરાક અંદર બધો મિક્સ થઈ જાય, વલોવાઈ જાય. પણ પછી તમે વામકુક્ષી કરો અથવા વજ્રાસનમાં બેસી જાઓ. બસ ઊંઘી નહીં જવાનું. વામકુક્ષી બેસ્ટ છે. આયુર્વેદમાં જમ્યા પછી સ્પષ્ટ કહ્યું છે, જમ્યા પછી અડધો કલાક વામકુક્ષી કરો, પાચન શક્તિ એટલી મજબૂત બનશે, બધો ખોરાક પચી જશે. અને યોગ એવું કહે છે કે જમ્યા પછી વજ્રાસનમાં બેસો. હું છેલ્લા 30 થી 35 વર્ષથી વજ્રાસનમાં બેસું છું સાહેબ. જમ્યા પછી અડધો કલાક, જેટલું બેસાય એટલું. હું તો 24 કલાક બેસી રહું, કારણ કે મારું સિદ્ધ આસન છે વજ્રાસન. હું 24 કલાક બેસી રહું. હું મારો કઈ પ્રોગ્રામ હોય તો એની અંદર પણ હું વજ્રાસનમાં બેસીને 1.5 કલાક પ્રોગ્રામ કરું, કશું ના થાય, કારણ કે સિદ્ધ આસન છે. તો વજ્રાસન એ ડાયજેશન સિસ્ટમને પાવરફુલ બનાવે છે. તો એ રીતે પણ તમે કરી શકો છો. તો મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો કે આ 3 બાબતો જમ્યા પછી ક્યારેય ના કરવી જોઈએ. ઘડપણમાં એ તકલીફ કરશે. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભવું અને નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના. મનહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.